અશોકભાઈ દેવજીભાઈ નાવડિયા. બરોબર. ગામનું નામ? ગામ ધોળા, તાલુકો? ઉમરાળા, જિલ્લો? જિલ્લો ભાવનગર. બરોબર. આમાં કપાસમાં શું ટ્રીટમેન્ટ તમે આપી દી અશોકભાઈ આપણે કે જેથી કરીને આ કપાસમાં સારામાં સારું રિઝલ્ટ આજે દેખાય છે? આપણે પેલા ડીએપી સિવાય વાપરતા નહીં. બરોબર. પછી આપણે ધોળા જ્યારે મીટિંગ કરી હા હા. તમે ઓમકારનું જીમ પ્લસ મને વાપરવાનું કીધું. બરાબર. મેં 10 થેલા આમાં વાપર્યું છે. બરોબર. મારો ટોટલી 80 વીઘાનો કપા આવો ઊભો છે. બરોબર. અલગ અલગ વાડીએ. હા હા. અને તે પછી મારે આ કપાસની અંદર ખૂબ માલ બેસી ગયો છે એમ. બરોબર. સરસ. હા. અને ઠેક દો કોઈ આમાં ઝીડવા થઈ ગયા છે. બરોબર. અને હું તો એમ કહું છું ઓમકારનું જીમ પ્લસ સિવાય બીજું વપરાય નહીં. બરોબર. અને આમાં મારે છે ને લાગત સાપકું ને ઝીડવું થઈ ગયું છે ટૂંકી ઘડીએ. બરોબર. પણ ખરવાનો સંભાવના નથી. ખરવાનું નહીં, પીળો નહીં, રાતો નહીં, બરોબર. કોઈ જાતનો કુકર નહીં. મારે તે વખત મેં હજી દવાઈ છાંટી નથી. બરાબર. સરસ. એક જ વખત મેં ઓલું સીની છાંટી હતી. બરોબર. બીજી કોઈ દવા મેં આમાં છાંટી નથી. બરોબર. પણ આના છોડવાની શક્તિ જેવી મળી હા હા. કે કોઈ પણ જાતનો કવા નહીં, સુસ્યા નહીં, કોઈ ઈળું નહીં, બરોબર. કોઈ પણ પ્રકારનો આમાં રોગ નથી. ટૂંકમાં એને પોષણ મળ્યું એટલે આટલે ટક્કર પોષણ જીલી છે. મળવાથી જ આમાં રોગ નથી. બરોબર. અગર અવળો કપા થાય કે મેં 7 વખત દવા આમાં છાંટી દીધી હોય. બરોબર. તો આ ખરેખર ખર્ચાળ વસ્તુ ખરી કે નહીં? નહીં, આમાં મેં ખાલી વીઘે 5 કિલો દીધી વાવ્યું છે. બરોબર. સરસ. તો હજી મેં પાળામાં તો સડાવ્યું નથી. બરોબર. છતાં આટલું રિઝલ્ટ તમને તો દેખાય એટલું છે. રિઝલ્ટ મને મળ્યું આમાંથી એમ. બરોબર. સરસ. આ પ્લોટ મારે અહીંયા 16 વીઘા છે હા હા. અને હેઠે બીજું 20 વીઘા છે. બરાબર. ઈ આવો જ કપાસ છે. બરોબર. સરસ. અને બીજે એક 14 વીઘા છે. હા હા. ઈ આવો જ કપાસ છે. બરોબર. તો આ ખરેખર બધાને કહેવાય વપરાય. નહીં, આ જ કરાય, બીજું કાંઈ કરાય નહીં. બરોબર. સરસ. બરોબર. અને ઓકે. આમાં આપણને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. હજી આપણે આમાં એક વખત વાવી દેવું છે. આ ઝીંડવા ફાટી જાય બરોબર. તો એ ફરીને ખેડ બેડ કરીને ફરીને ખાતર વાવીને ખતરો હજી આપણે કરવો છે. બરોબર. આપણે ધોળા ગામ છે એમાં એક વિઝિટમાં આવ્યા છે. બરોબર. તો અશોકભાઈનું કહેવું એવું છે કે આજે વાવણીનો કપાસ ટૂંકમાં છે, છતાં બધાને કપાસ પીળા પડવા માંડ્યા છે, ખાખર આમાં માંડ્યું છે. પણ મારે હજી કપાસમાં કોઈ ખાખર, કોઈ પીળું કે કોઈ આવ્યું નથી. એમને ઓમકાર કંપનીનું ઝીંક પ્લસ વીઘે 5 કિલો વાપર્યું છે. હજી એક વખત એ લોકો 5 કિલો વીઘે પાળા ચડાવવાના છે, ફરીથી એક વખત વાપરવાના છે. એટલે જેથી કરીને ઓમકાર કંપનીનું ઝીંક પ્લસ વીઘે 5 કિલો વાપરે એ બદલ ખેડૂતને મારો અભિપ્રાય છે કે વાપરે 5 કિલો ઝીંક પ્લસ. થેન્ક યુ. આભાર. ચોક્કસ વાપરવું જ જોઈએ. બરોબર. સરસ. ઓકે.